તો રામ રામ દોસ્તો, કેમ છો બધા? મજામાં જ હશો? તો દોસ્તો આપણે ફાઇનલી આરડી સાઉન્ડ તૈયાર થઈ રહ્યું છે. હજી અડધું કામ બાકી છે અને થોડુંક હજી કામ આમાં બાકી છે ગાડીનું, અને ગાડી ફાઇનલી તૈયાર થઈ ગઈ છે. તો જોઈ શકો છો તમે. તો ચાલો તમને પાછળના કેમેરાથી બધું બતાવું. તો દોસ્તો ફાઇનલી પાટલો તૈયાર થઈ ગયો છે ડીજે મૂકવા માટે. અને આની પાછળ જે આ બે થાંભલીઓ કરાવી છે એવી હજી બે અહીંયા કરાવી છે. બેનો ભરોસો મને નથી રહેતો, એટલે મેં કીધું ચાલો ને હજી બે વધારી દઈએ. ને આપણું જનરેટર પણ ચડી ગયું છે ગાડીમાં, અને આ ફાઇનલ ટેબલ જે એમ્પ્લીફાયરને બધું મૂકવા માટે. તો આ રીતની આપણી ગાડી જ છે, કંઈક આ રીતનો લુક આવે છે આગળથી જોવામાં. અને ફાઇનલી ડીજેનો સામાન અડધો અહીંયા લારીમાં પડ્યો છે અને અડધો આ બાજુ પાછળ પડ્યો છે. અને આ આપણી ગાડી, આને તો તમે ઓળખતા હશો અને ક્યારેક જોઈ પણ હશે આ ગાડીને, કેમ કે આ ડીજે આ સાલે તો ઓણ જ બનાવ્યું છે, એટલે આને તો તમે હજી નહીં જોયું હોય વિડીયોમાં, એમ જ ખાલી જોયું હશે. તો હવે તમને જોવા મળશે આ પણ. તો આપણી ગાડી છે અને ફાઇનલી હમણાં ડીજે પણ ચડાવવાના છે. એક ફેરી ચડાવ્યું હતું પણ થોડુંક નીચે બેસતું હતું, કેમ કે પાટલો હલકો હતો એટલે. તો એમાં થોડુંક મજબૂતી હજી કરવી છે, એના માટે ડીજે આપણે ઉતારી લીધું છે. તો બ્લોકમાં બનેલા રહેજો, તમને પૂરો બ્લોક બતાવવામાં આવશે. તો ચાલો મળીએ છીએ આગળ બ્લોકમાં. दोस्तों देख सकते हो गाड़ी में आगे चेन भी लटका दी है हमने। और यहाँ हमारी पुरानी गाड़ी जो बुलेरो, पुरानी तो नहीं कह सकते, वो भी न्यू है। डीजे सेटअप यहाँ पर पड़ा है। तो दोस्तों अब डेली आपको ब्लॉग वीडियो देखने को मिलेंगे, तो इस वाले ब्लॉग को ज़्यादा से ज़्यादा शेयर कीजिए और ज़्यादा व्यूज़ दिलाइएगा, ताकि ऐसे ही न्यू ब्लॉग देखने के लिए डेली मिलेंगे। तो चलो मिलते हैं न्यू ब्लॉग के साथ। बाय बाय।